23મી મે સ્વામીજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવી આ બાજુ વિચરણમાં આવવા માટે નીકળ્યા. એક મહિનો કેરળની ધરતી પર વિચરણ કરી ભક્તોના દર્શન કર્યા. મહિના પછી અમેરિકાની ધરતી પર 24 કે 27 તારીખે કેલિફોર્નિયાથી સ્ટાર્ટ કર્યું વિચરણ. આજે 5મી તારીખ થઈ, 5 ઓગસ્ટ. ઓલમોસ્ટ 1.5 મહિના જેટલું રહ્યા. હજુ શિકાગો જવાના છે. અહીંથી 9મીએ નીકળીશું શિકાગો જવા. આજે આપણી છેલ્લી સભા કહેવાય. શનિ પછી આવવાના નથી. તમારા બધાના દર્શન થઈ જાય કે સરસ સભાનું આયોજન કર્યું. સંતોએ સરસ ગોષ્ઠી કરી, અશોકભાઈએ સરસ ગોષ્ઠી કરી, પ્રહર્ષભાઈએ સરસ ગોષ્ઠી કરી. ક્રિકેટ એવી ગોષ્ઠી હતી. 2-4 મુદ્દા સરસ કહ્યા. એક પ્રસંગ સરસ કહ્યો પ્રહર્ષભાઈએ. રનઆઉટ વાળો યાદ છે કોઈ? રનઆઉટનો પ્રસંગ કીધો હોય નહીં યાદ? રનઆઉટ થયા તો કિશનજીએ કહ્યું આત્મીયતાની કચાશ કહેવાય. શું કહેવાય? આમ વિચાર કરીએ તો રનઆઉટને આત્મીયતાને શું કન્સલ્ટ? પણ દરેક વ્યક્તિ કેટલો સ્વાધ્યાય થઈને જીવે છે, એનો ભગવાન સાથેનો સંબંધ કેવો છે, એમાં દર્શન થાય. કિશનજીએ આ વાક્ય કહ્યું કે રનઆઉટ થઈ પણ આત્મીયતાની કચાશ છે. એને ઊંડાણ છે ભગવાન સાથેના સંબંધનું. તો જ આ વસ્તુ એ કહી શકે. રન લેવાનો હોય તો બે સામસામે બંને વ્યક્તિઓ દોડવું પડે. મારા હાથમાં બેઠો હું કટ કરીને સીધો ભાગું, સામેની વ્યક્તિનું પ્રિપેરેશન ના હોય દોડવાનું તો આઉટ જ થઈ જાય. સામેની વ્યક્તિનો જે વિચાર આવે એ આત્મીયતા. આ વિઝન આપે કોણ? ક્રિકેટના માધ્યમથી પણ આત્મીયતાના સંદેશા મળે એવો એક આ માર્ગ છે. ક્રિકેટ એટલે એન્ટરટેનમેન્ટ છે. શું છે? આનંદ કરતાં કરતાં પણ સ્પિરિચ્યુઅલ યાત્રા થયા કરે એ નામ સત્સંગ. આનંદ કરતાં કરતાં પણ
ક્રિકેટ ભેગા થઈને આનંદિત કરવાનું. એટલે એમાં પણ આપણને વિઝન મળે. છોકરા બધા સીલ લેવા આવતા હતા, મને એક જ પ્રાર્થના કરતા હતા કે અમે ભેગા થઈને આત્મીયતાથી દોડીએ. બસ ક્રિકેટ તો એક ગેમ છે કે કોઈ બી ફિલ્ડમાં કોઈ બી સેવામાં દોડવાનું થાય તો અમે આટલા જ ઉમંગથી, સીલ લેવા જેટલા ઉમંગથી આવ્યા છીએ એટલા જ ઉમંગથી કોઈ બી સેવામાં દોડવાનું થાય તો ઉમંગથી દોડતા રહીએ. અને અમારા જે લીડર્સ છે એ લીડર્સને વફાદાર રહીએ એ દરેકે પ્રાર્થના કરી. કે આપણી તો દરેક કોઈ બી ક્રિયાઓ છે એ ક્રિયાઓ આત્મીયતાનું મિશન છે. એટલે આજે સરસ દર્શન કર્યા, આજે સ્મૃતિ કરવાનું. સ્વામી જેવા પુરુષ આપણને મળ્યા, આપણને ગ્રહણ કર્યા, એ આપણો કેટલો બધો મહિમા સમજે છે. આપણે ટીના કાકા રહે છે, ઓળખો છો બધા? ટીના કાકા કોણ નથી ઓળખતું? મોસ્ટલી બધા જ ઓળખે છે. ટીના કાકા મૂળ છાણી ગામના, સોખડાની બાજુમાં 5 કિલોમીટર દૂર છાણી ગામ છે. મૂળ ત્યાંના એ. એનો બિઝનેસ હતો જેસીબી ચલાવવાનો અને એમાંથી ઘર વ્યવહાર ચલાવવાનો. નવું જેસીબી લાવેલા. જેસીબી ખબર છે ને, પેલું ખોદવાનું, માટી બધું કરે. નવું જેસીબી લાવેલા. એટલે એનું પૂજન કરવા માટે હરિધામ આવેલા જેસીબી લઈને. એક તો સ્વામીજી જૂના અનિદેશમાં રહેતા, નવો અનિદેશ નહોતું બનાવ્યું. 20 વર્ષ પહેલાંની વાત છે. સ્વામીજી પ્રાર્થના કરી, સ્વામીજી જેસીબીનું પૂજન કરવાનું છે. ઠાકોરજી લઈને સંતો નીચે આવ્યા. સ્વામીજી જેસીબી પાસે પધાર્યા, બધે જોયું, લૌકિક દ્રષ્ટિએ જે પૂછવાનું બધું પૂછ્યું. કેટલાનું થયું, એમાં તમને શું મળે, એ જે પૂછવાનું બધું પૂછ્યું. એ સ્વામીજીએ પૂજન કર્યું. કાકા કે સ્વામીજી નામ શું આપીશું? આપણે ગાડી પૂજન કરીએ તો નામ પૂછીએ. એટલે જે ટીના કાકાએ પૂછ્યું, સાંઈ આનું નામ શું આપીશું? સાંઈ કે સર્વાતીત નામ. પછી સ્વામી ટીના કાકાને કહ્યું કે આ નામ જે કોઈ વાંચશે ને, જેસીબી ઉપર લખેલું સર્વાતીત નામ, આ નામ જે વાંચશે એનો છેલ્લો જન્મ થઈ શકે. ટીના કાકા બેઠા છે કે નહીં બેઠા? આગળ આવો. પ્રસંગ બરોબર છે? સ્મૃતિ બરોબર છે? એમના પ્રસંગની વાત છે. ટીના કાકા કોણ? આ બેઠા છે આપણા ઘરની સ્મૃતિ છે એટલે તાજી કરાવી. એટલે સ્વામીજી એવા પુરુષ આપણને મળ્યા છે કે મફતમાં સંબંધે કલ્યાણ કરે. જેસીબી નામ, સર્વાતીત નામ માટે એને પણ મારા છેલ્લો જન્મ કરતા હોય તો આપણે કેટલા નસીબદાર છીએ. સાહેબ પડે આપણું જતન કરે. એકવાર સ્વામીજી કોઈ સેવકને કહ્યું, સારા બાપાને બોલાવો. એટલે સાંજે સ્વામીજી આરતીમાં પધારતા હતા. સેવકને કહ્યું, સારા બાપાને બોલાવો. એટલે
પછી સ્વામીજી આરતીમાં પધાર્યા. પછી પાછા પેલા સેવકને કીધું, સારા બાપાને લિફ્ટમાં નીચે ઊભા રાખજો કે એને ઉપર ચડવું ના પડે કે એને હું આરતીના દર્શન કરીને નીચે જાઉં છું, નીચે જ મળી લે. એ સ્વામીજી એક એક વ્યક્તિ પ્રત્યેની કેવી ભક્તિ અદા કરે. એને આપણો બધો કેટલો બધો મહિમા છે. એકવાર સ્વામીજી હરિસ્મૃતિમાંથી ભાગ પહેરી અને ગાડી પાસે આવ્યા. ભાગ ક્યારે પહેરી હોય? વિચરણમાં જવાનું થાય ત્યારે ગાડી પાસે આવ્યા. ભાગ પહેરીને ગાડીમાં બેસવાની તૈયારી કરતા હતા. દરવાજો ખુલ્લો હતો. કરીએ સ્મૃતિના ગામમાં વર્ણન છે ને, એક હાથ ડાબો હાથ દરવાજાને જમણો ગાડી માથે, એ રીતે સ્વામીજી ઊભા હતા. એવામાં સામેથી 4-5 ભક્તો આવતા હતા. સ્વામીજી પાસે એટલે સ્વામીજી ગાડીનો દરવાજો બંધ કરી અને ભક્તોને લઈને રૂમમાં પધાર્યા. પાછા ભાગ પહેરેલી બહાર જવાની તૈયારી પર રૂમમાં પધાર્યા. એટલે સ્વામી પાછા આસન પર બેસી ગયા પોતાના. પેલા ભક્તોને સાથે સામે બેહાડ્યા. એટલા ભક્તોમાં સ્વામીજી ખોઈ ગયા કે વિચારમાં જવાનું છે કે નહીં જ ભૂલી ગયા. એ સ્વામી કે બસ તમારા પેલા ભક્તોએ પછી કહ્યું કે સ્વામીજી આપ જવાનું ગાડીમાં બેસતા હતા ને કે તમારા દર્શન થઈ ગયા ને કે મારું વિચરણ આ જ વિચરણ કે મારું તમારું દર્શન ક્યાંથી એમ. એ સ્વામીજીનું જીવન છે આપણા માટેનું કે સ્વામીજી નિરંતર આવા મહિમાથી આવો મહિમા સ્વામીજી નિરંતર સમજે છે. એક વખત સ્વામીજી મંદિરે દર્શન કરવા પધારતા હતા અને એ ટાઈમે એક વખત સ્વામી 1 મિનિટ ખાનગી કરવી છે કે દર્શન કરી આવીએ કે પેલું સાંઈ 1 જ મિનિટ કે આરતીનો ટાઈમ હતો. સાંઈ આરતીમાં જતા તો વખત કે સાંઈ કે ચાલો અહીં ચાલો બોલી પછી કે અંતે સરળ તો મારે જ થવાનું છે ને. શું કે અંતે સરળ તો મારે જ થવાનું છે એમ કહીને પેલા ભગતને ખાનગી મળ્યા. 1 મિનિટની 20 મિનિટ પૂરી કરી. આરતીનો ટાઈમ પૂરો થઈ ગયો. પછી ઉઠતા પેલા ભગત કે સ્વામી તમારે મેં 20 મિનિટ લીધી, તમે આરતીમાં જતા હતા ને આખો ટાઈમ કે મેં લઈ લીધો કે સ્વામીજી કે ઉપર જેના દર્શન કરવા હતા તમે સામેથી મને મારી રૂમમાં દર્શન દેવા આવ્યા કે એ સ્વામીજી કેવા મહિમાથી આપણા તરફનું સ્વામીજી જુએ છે. એક વખત એક હરિભગત સ્વામીજીને પોતાના બેક પેનની કંઈક વાત કરતા હશે, દુખાવાની. એટલે સ્વામીજી કે હું તને આસન શીખવાડું કે હું તને આસન શીખવાડું. સ્વામી જાતે આસન શીખવાડતા હતા. એને આસન સ્વામીજી જાતે શીખવાડ્યા. એટલે ભગત ગયા પછી રાતે સ્વામીજી સુવા પધાર્યા આરામ માટે. એટલે
પથારીમાં ઊંધા સૂઈ ગયા. પછી સાથેવાળા સેવક અને મૈત્રી સ્વામી હોય, સુરત સ્વામી હોય, આનંદ વિહારી સ્વામી હોય એ કહ્યું મને અહીં બેંકે લગાડી આપો ને, બેંકમાં પાછળ. સંતો તો પૂછ્યું સ્વામીજી શું થયું? કે આસન શીખવાડતા મારી નસ ખેંચાઈ ગઈ. કે શું કે આસન શીખવાડતા મારી નસ ખેંચાઈ ગઈ. ત્યારે સંતોએ કે દયાળુ આપે આજ્ઞા કરી તો અમે શીખવાડી દેત ને. કે આનંદ વિહારી સ્વામી કહ્યું સ્વામી આપે આજ્ઞા કરી હોત તો અમે જ શીખવાડી દેત. સ્વામીજી કે ભક્તોને જોઉં, મારો દેહ ભૂલી જાઉં, મારું દુઃખ ભૂલી જાઉં, કોઈ વસ્તુ યાદ ન આવે. કે એટલે આપણી સાથે કેવી પ્રીતિ, પોતાનો દેહ અને પોતાનો કોઈ વસ્તુ યાદ નહીં, ભૂખ બી ભૂલી જાય, પેશાબ બી ભૂલી જાય. એક વખત સ્વામીજી સભામાં હોળીનો ભગવાનનો દિવસ હતો અને સ્વામીજી ગોષ્ઠી કરી. પછી હોળીના ફગવા સ્વામીજી જાતે આપવાના હતા. સ્વામીજીને એકદમ ગોષ્ઠી કર્યા પછી પેશાબ લાગેલી. સ્વામીજી એકદમ ઉઠ્યા અને હરિપ્રકાશ સ્વામીજી પ્રસાદી હાથ મૂકી દો. સ્વામી કે તમે વેચી દેજો. કે પ્રસાદી પર સ્વામી હાથ મૂકી દો. કે સંતો વેચી દે, કોઠા સાહીને સાસી સ્વામી વળી સંતો વેચી દે. કે એમ કહી સ્વામી ઉતાળો નીકળ્યા. સ્વામી એટલી બધી લઘુ લાગેલી કે ઉતાળો નીકળ્યા. તો પગથિયા ઉતરતા એક ભગત કે સ્વામી 1 મિનિટ. કે જે પ્રસાદ આપવાનો સ્વામી જતો છતાં સ્વામીજી હાથ મૂકીને ઉતાળે પગથિયા ઉતરી ગયા અને લઘુ જતા હતા. વચ્ચે એક ભગત આવ્યા. સ્વામી 1 મિનિટ. એની સાથે 5 મિનિટ વાત કરી. પછી પતાવી પછી સ્વામીજી સીધા જ જતા હતા. જનરલી યુરિનમાં સ્વામીજી દોટ મૂકતા ગયા કે પોતા સ્વામીજીને કપડાં પલળી ગયા. કપડામાં યુરિન થઈ ગયું. એટલો પોતે પોતાના દેહ ભાવને ભૂલીને ભક્તોની સેવા કરે. એણે આપણા માટે શું નથી કર્યું એ જ્યારે એના પીડાનો આપણે વિચાર કરીએ તો એને આપણી સેવા કરવામાં કાંઈ વસ્તુ બાકી નથી રાખી. એક દિવસ બાળ શિબિર હતી હરિધામમાં, નાના ટાબોરિયાની. અને શિબિરમાં રેલી જેવું હતું. સ્વામીજી રેલીમાં બેઠા હતા અને છોકરાઓ બધા એના ક્યુમાં બધાને ઊભા રાખેલા, બધાના દર્શન થાય એ રીતે. સ્વામીજી રેલીમાં નીકળતા હતા. એક નાનું ટેણિયું 8-10 વર્ષનું હશે, ચશ્મા પહેરેલા. રેલી દરમિયાન સ્વામીજીની નજર પડી છોકરા પર. ચશ્મા થોડાક હેવી ગ્લાસ હતા અને બેલેન્સ નહોતું ચશ્માનું. સ્વામીજી જોઈ લીધું. પછી બાજુમાં એક સંત ચાલતા હતા અને કહ્યું પેલો છોકરો છે ને, આપણે ઊંઘની દેર છે એટલે લઈને આવજે. કે ત્યાં સંતે છોકરાને સ્વામીજી રેલી બધું પત્યું. પેલા દીકરાને લઈને પેલો સાધુ સાંઈ પાસે અનિદેશમાં ગયા. સ્વામી પૂછ્યું કે તને જોવામાં તકલીફ છે? કે નંબર થોડા વધારે હતા અને ચશ્મા બેલેન્સ નહોતા. પછી સ્વામી કે હું કહું તે દિવસે તું આવી જજે, આપણે ડૉક્ટરને બતાવી દેવું છે. 2 દિવસ પછી સ્વામીજીએ દીકરાને બોલાવ્યો મંદિરે. એને લઈને જાતે ડૉક્ટર પાસે ગયા. આ નંબર ચેકઅપ કરાવડાવ્યો. ડૉક્ટર દીકરાનો નંબર ચેક કરો.
સ્વામીજી આપણું બી આ કક્ષાએ જતન કરતા હતા. નાના ટાબોરિયાનું પણ એઝ અ માવતર તરીકે સ્વામીજી જતન કરતા હતા. સ્વામીજી આપણા ઘરને પોતાનું ઘર માને. સ્વામી સાથે વિચરણમાં હોઈએ એટલે બધાએ દર્શન કર્યું, મૈત્રી સ્વામી બધાએ કે સ્વામીજી જાતે લાઇટો બંધ કરી દે. ઘરેથી નીકળતા હોય ને, બાથરૂમની લાઇટ ચાલુ હોય તો જાતે બંધ કરીને નીકળે, ઘરની લાઇટ ચાલુ હોય તો જાતે બંધ કરીને નીકળે. કારણ કે હરિભક્તોનું એ આપણું છે કે હરિભક્તોનો એક એક પૈસો એ આપણો પૈસો છે એટલે જાતે બંધ કરે. પછી સ્વામી એકવાર બાપાની સ્મૃતિ કરાવતા વાત કરી કે અમે સાંજે વાળું કરતા હોય ને, વાળું એટલે સાંજનું લંચ કે ડિનર શું કહો તમે, એ જે અત્યારે લઈએ એને વાળું કહે. કારણ કે વાળું કરતા હોય ને વધે તો એ ગીમાં કે આપણે એને ગાયોને ખવડાવી દેવાનું કે ફેંકી નહીં દેવાનું કે. એટલે ઝીણી ઝીણી વસ્તુ ભક્તિ સ્વરૂપે બાપા અમને શીખવાડતા કે એ બાપાએ જે ભક્તિ શીખવાડી એ જ ભક્તિ સ્વામીજી આપણામાં શીખવા માગે કે ઠાકોરજીનું જે કંઈ છે કે હરિભગતનું જે કંઈ છે ઠાકોરજીનું છે. અને ઠાકોરજીનું જે છે એ બધું આપણું પોતાનું માની આપણે એવા મમત્વથી સેવા ભક્તિ કરવાની. મંદિરમાં કોઈ વસ્તુ બગડતી હોય આપણે આવ્યા તો કે છે આટલા બધા કાળજી રાખશે કે સ્વામીજી જાતે ઉપાડે. કોઈ વસ્તુ પડી હોય તો જાતે ઉપાડીને ઠેકાણા મૂકે. હરિભક્તોને પણ સ્વામીજી પોતાનું માનીને દર્શન કરાવે કે હરિભક્તોનું જે કંઈ છે આપણું છે, ઠાકોરજીનું છે. એનું પણ બગડવું ના જોઈએ એટલી કાળજી સ્વામીજી રખાવે. સ્વામીજી સ્પિરિચ્યુઅલ પણ કેટલું જતન કરે. એક દિવસ અમે ભક્તિ સ્વામી બે જણા લંડન હતા સ્વામીજી સાથે અને સતીશભાઈ ગાડી ચલાવતા હતા. સ્વામીજી આગલી સીટ બેઠા હતા, હું ભક્તિ સ્વામી પાછળ બેઠેલા. એમાં એક ભજન સતીશભાઈએ મૂક્યું. એમાં બાપાએ પેલું બોલે ચાલો સભામાં એવું કંઈક લેખો ભજનની શરૂઆતમાં કંઈક બાપાનું ફરાવાની રહે. સાંભળ્યો સ્વામીજીએ. સ્વામીજી એકચ્યુઅલી ગાડીમાં તંદ્રાવાસાનું ઊંઘનું દર્શન કરાવતા હતા. જેવો બાપાનો લેખો સાંભળ્યો એવા સ્વામી સતેજ થઈ ગયા. એટલે ભક્તિ સ્વામી જોયું કે સ્વામીજી ઊંઘતા હતા. બાપાનો લેખો સાંભળીને સ્વામીજી જાગી ગયા એકદમ ફ્રેશ. પછી ભક્તિ સ્વામી પ્રાર્થના કરી કે સ્વામીજી આવું અનુસંધાન અમારું ક્યારે? બાપા સુદામ કે કેટલા વર્ષો થઈ ગયા? 30 વર્ષ તો થયા હશે. 71 આપણે કઈ સાલમાં? 99માં. બાપા 71માં ધામમાં ગયા. બરાબર. એ 30 વર્ષ થયા છતાંય બાપાનો એ લેખો સમયને યાદ આવ્યો અને બાપામાં એ ડૂબી ગયા અને ફ્રેશ થઈ ગયા એકદમ. ભક્તિ સ્વામી પ્રશ્ન કર્યો કે સ્વામીજી આવી સ્મૃતિ અમારે કરવી હોય તો, આવું અમારે ડૂબવું હોય તો. એ વાતો ચાલતી હતી. એવામાં એક ગાડી બાજુમાંથી પસાર થઈ. ગાડીમાં ગોષ્ઠી ચાલતી હતી, ગાડીમાં બાજુમાંથી ગાડી પસાર થાય. સ્વામીજીએ પૂછ્યું અમને ભક્તિ સ્વામી બંનેને કે ગાડી બાજુમાંથી ગાડી પસાર થાય તમે જોઈ કે? આપણે તો બધું દેખાય કેવું. એમ કહ્યું હા સ્વામીજી. તો સ્વામી કે આટલી પણ બાહ્ય દ્રષ્ટિ આ માર્ગમાં ચાલે નહીં કે. શું કે? આટલી પણ બાહ્ય દ્રષ્ટિ આ માર્ગમાં ચાલે નહીં.
એક દિવસ સ્વામીજી હરિધામ માતાને કોઠાર સ્વામીજીને હાર પીરાયો અને પૂજા કરતા હતા સ્વામીજી. પછી સ્વામીજી ધર્મામૃત પૂજામાં છેલ્લે વાંચતા હતા. એમાં કોઈની ફોનની રિંગ વાગી એટલે કોઠાર કે બંધ કરી દે. કે શું કહ્યું? સહજ છે, સ્વામીજી બેઠા હોય અને કોઈની રિંગ વાગે એટલે કોઠાર સાહેબ વડીલ તરીકે પેલાને સહજ કહી શકે. એટલે કોઠાર કે બંધ કરી દે. કે સ્વામીજી જોયું, ધર્મ જ વાંચતા હતા. કોઠાર સાહેબ તરફ નજર કરી. પછી સ્વામી કે કોઠાર સાહેબ જાઓ. કોઠાર સાહેબ બી સ્વામીજી કે આ ઘંટડી વાગી. કે ભલે ઘંટડીઓ વાગ્યા કરતી હોય, આપણી ઘંટડી તરફ બી નજર નહીં જવું જોઈએ. કે એટલી બાહ્ય દ્રષ્ટિ પણ આ માર્ગમાં ચાલે નહીં. કે એટલે ઘંટડી ભલે વાગતી કે પણ આપણો કાન ત્યાં સુધી જોવાના જોઈએ. એ કક્ષાએ સ્વામીજી આપણને જાગૃત રાખવા માગે છે. ભક્તિ સાંઈએ સરસ પ્રસાદીની વસ્તુની વાત કરી. બાપા સ્વામીજી બાપાની વાત કરતા હતા કે બાપા ગઢડા કે વડતાલ દર્શન કરવા જાય તો મહારાજની જે પ્રસાદીની વસ્તુ હોય ત્યાં પણ દર્શન કરે. પ્રસાદીના સ્થાનમાં તો દંડવત કરે બરાબર છે, પણ પ્રસાદીની વસ્તુ જ્યાં હોય, જ્યાં મહારાજની વાપરેલી વસ્તુઓ, એને પણ બાપા દંડવત કરે. કે અમે વિચાર કરીએ કે બાપાને ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુનો આટલો બધો મહિમા હોય તો એના સંબંધવાળાનો કેટલો બધો મહિમા હશે. પહેલાં તો સ્થૂળ વસ્તુ છે. આ તો ચૈતન્ય સ્વરૂપે ગ્રહણ કરેલા છે. કારણ કે અમે આવો સ્વાધ્યાય કરતા હતા. આજે એક પ્રાર્થના કરવી છે. ભક્તિ સાંઈ વાત કરીને 10,000 પ્રસાદીની વસ્તુઓ ભેગી કરી, પણ એના કરતાં પણ વિશેષ મહિમા એના સંબંધવાળાનો સમજાય, એના દાસ થઈ એની ભક્તિ થયા કરે એવી આજ આ શુભ દિવસે આપના અને ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના છે કે તમે એવી પ્રાર્થના કરજો કે સ્વામીજીને જે મહિમામાં ગરકાવ કરવા છે, જે સંબંધમાં ડૂબાડવા છે, જેવો પ્રસાદીના વસ્તુનો મહિમા છે એવો જ મહિમા ભક્તોનો સમજી એની સેવા ભક્તિ થયા કરે. એ કરવા માટે આપ સૌના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની.